હેલો, ગુડ મોર્નિંગ. તો હું આજે બસ એટલું જ કહીશ કે આજે મોર્નિંગ ગુડ નથી, કેમ કે આજે સવારમાં એવું એટલું ખોફ ના આવશે મારું કે મેં ઊંઘમાંથી એટલી ખતરનાક ઉઠી છું કે બસ મારી આંખોમાંથી બસ ટપ રહ્યા છે. 2 કલાક થઈ ત્યારથી મનમાં થોડુંક હાશ એવું થયું છે. એટલે આજે કંઈ ગુડ મોર્નિંગ એટલી સારી નહીં. અને જે સવારે થયું મારી જોડે, જે સવારે મેં જે સપના એના લીધે મેં જે સવારે રડી છું એનાથી થઈ ગયું છે કે ભાઈ આ લાઈફમાં ખુદનું તો ખબર જ છે ક્યારે જવાનું છે. આજ નહીં તો કાલ તમે જવાનું છે, એ ફેક્ટ છે. પણ બધાને પોતાના કરતાં જે ફેમિલી મેમ્બર હોય એની વધારે પડી કે મને એક વાર કંઈ થઈશ ને તો ચાલી જશે. બસ મારી ફેમિલીને કંઈ જ ના થવું જોઈએ. અને એવું જ કંઈક થયું આજે મારી જોડે. એવું સપના જે મેં તમને કહી બી નહીં શકું, પણ મારી લાઈફમાં સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી એકવાર ભગવાનને બી એવું કહી દઈશ, નહીં બોલાવું, દરરોજ પૂજા નહીં બી કરું. બધા એવું કહે છે ને કે ડેલી પૂજા કરો, પણ જો તમે તમારી ફેમિલીની કદર કરતા હશો, એમને રિસ્પેક્ટ આપતા હશો, તો તમને ભગવાન છે તો તમને ભગવાન મંદિરમાં જવાની જરૂર નહીં પડે. હું બહુ ઓછું મંદિર જાઉં છું, પણ મને ખબર છે કે મારા ભગવાન તો અહીંયા જ છે. અને મેં આજે કેવી રીતે કહું નહીં કહી શકતી. બસ એટલું જ કહીશ કે જે મારું સૌથી ફેવરેટ પર્સન છે એને કંઈક થઈ ગયું એવું મને સપનું. અને સૌથી ફર્સ્ટ મારા પપ્પા, એમને એવું આવ્યું કે કંઈક હમણાં થોડીક બીમારી બી ચાલે છે ને એના લીધે આખો દિવસ થોટ એવા આવ્યા કરે છે કે એમને કંઈક થઈ જાય. અને બીજા બધા તો મને ખબર બધા સ્ટ્રોંગ છે, ઘરના બધા જ લોકો સ્ટ્રોંગ છે, પણ હું એટલી સ્ટ્રોંગ નહીં. બધાને બતાવું છું હું બહુ સ્ટ્રોંગ છું, પણ હું કદાચ એટલી સ્ટ્રોંગ નહીં. અને હું બસ એટલું ચાહીશ કે મારી ફેમિલી મારા મમ્મી પપ્પા છે, મારા ભાઈ છે, મારા ભાભી છે, પછી મારા હસબન્ડ છે, મારો સન છે, એ બધાને કંઈ થાય ને પહેલાં મેં એના સાચું જો આનામાંથી કોઈને બી કંઈ બી થશે ને તો ખબર નહીં મેં મેન્ટલી ખબર નહીં કેવી રીતે દઈશ, કદાચ ડિસઓર્ડર થઈ જાય. બસ મારે એટલું જ કહું છે કે જો તમારી જોડે તમારા મમ્મી પપ્પા છે, તાણા મારશે, 100 વાર મારશે તાણા, પણ એ તાણા સાંભળો, એમની સામે પલટીને જવાબો નહીં આપો. કે જે દિવસે નહીં હોય ને ત્યારે તમે એ તાણા સાંભળવા, એ તાણા તમને બહુ મીઠા લાગશે. મારું એટલું મોટું ફેમિલી નહીં, પણ જેટલું મારું નાનું ફેમિલી છે, ઇવન મારા બહુ ફ્રેન્ડ્સ બી નહીં, બધાને એઝ યુઝ્યુઅલ બધાને ખબર જ છે. મારા એટલા ફ્રેન્ડ્સ બી નહીં. મારા જે સૌથી ટફેસ્ટ ટાઈમની અંદર જો કોઈ સાથ આપ્યો હશે તો મેં મારા મમ્મી અને પપ્પા છે, અને એમને હું કદાચ કદી ખોવાની નથી, કદી નહીં. અને જેટલું બી થશે હું ટ્રાય કરીશ કે હું કંઈ જ નથી. હમણાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, દવા થોડીક ચેન્જ કરી છે એના લીધે. અને હું વિચારું છું કે હવે બસ 15 દિવસ પછી ફરી ટેસ્ટ એમનું કરવાનું છે, અને બસ એ મસ્ત આવી જાય, થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવે તો જેથી મને હાશ થાય કે હા એમને દવા અસર કરે છે. અહીંયા વડોદરામાં અમે ડૉક્ટર્સ જોયા, લિટરલી બસ બધા ડૉક્ટર ખાવાવાળા છે, કોઈ જ ડૉક્ટર સારો નથી. બહુ સારા હોસ્પિટલમાં બી જઈને આવી, પણ જે આ દવાએ અસર કરી છે, હું જો સારું મને ફેસ પર તો દેખાય છે ને બોલે છે એવી રીતે લાગે છે, પણ જો રિઝલ્ટ મને એ ટેસ્ટમાં જો એ બ્લડ ટેસ્ટ સારી રીતે આવી ગયો તો પછી હું ડેફિનેટલી કહીશ કે તમારા ફેમિલીને કોઈને આવી બીમારી હશે જ અને થવાની હશે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે અહીંયા જાઓ. ગાઈઝ જો એકચ્યુઅલી મેં છે ને ઓમ તે ગયો છે ને નાના ને નાની જોડે મહીસાગર ગયો છે નદીએ, અને એની કેબ શોધતા હતા. અને ત્યારે પછી મેં જ્યારે ડીકી ઓપન કરી
એનામાંથી મને શું મળ્યું ખબર છે? બ્લિંકિટનું પાર્સલ જોયું પહેલાં તો મેં કીધું ખબર નહીં આ ફરી કંઈક મંગાવ્યું હશે, પણ જો વુમન્સ હોર્લિક્સ મંગાવ્યું છે અને લિટલ જોયનો ડબ્બો. વુમન્સ હોર્લિક્સ કદાચ મેં જો કીધું હતું આઈ થિંક 3-4 દિવસ પહેલાં ખાલી એમ કીધું. મેં કીધું મને બેક પેન બહુ થયા કરે છે, વુમન્સ હોર્લિક્સ પીતી હતી તો ત્યારે મને બેક પેન એટલું નહોતું થતું, તો તમે એ મંગાવી દેજો. તો મને લાગ્યું ભૂલી ગયા હશે અને સ્ટીલ એ મંગાવી લીધું. તો એટલીસ્ટ ચલો એ યાદ છે કે એને શું જોઈએ છે, શું નથી જોતું. વધારે એફર્ટ નહીં પણ થોડુંક એફર્ટ્સ તો હવે સ્ટાર્ટ કર્યું છે. તો હા, વુમન્સ હોર્લિક્સ. અને ઓમ માટે તો ડેફિનેટલી એમને યાદ હોય છે જ કે શું લાવવાનું, પણ આજે મારું બી યાદ રહ્યું. મને બહુ ખુશ થઈ ગઈ. ઉનાળાની અંદર જ્યુસ પીવો બહુ જ જરૂરી છે. તો બસ આ ઘર આગળ આવ્યા તો એને જ્યુસ લીધું છે અને જવાનું છે 6:30 સુધી ડાન્સ ક્લાસ. પણ એના પહેલાં જમવાનું બનાવીને છે, તો જમવાનું બનાવું છું અને એના પછી જોઈએ મળશું. તો આજે અમે બનાવી છે દાળ, જેની અંદર નાખી છે કેરી, ટામેટાં અને ડુંગળી, અને ઉપર મસ્ત લીંબુ નાખીને બનાવ્યું છે. એકદમ મસ્ત. શું આપે છે? અચ્છા, એ આવી ગયું છે. ઓકે, એ ખાઈ જાય. ચાલ, જો આ પાછું ગોલો ખાવા ગયા ગઈ. આ દેખો એકલા જ એન્જોય કરે છે પોતાનો બરફ. મને કીધું પણ માની ખાઓ, મને ચોકલેટ બ્રાઉની જ ખાય છે. દેખો અહીંયા આગળ છે નાખો બરફ, ખુશી જશે.